આડેસરમાં રહેતા બે મુસ્લિમ પરિવારના ઘરમાં અચાનક આગ લાગતા ઘરવખરી અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ બંને ગરીબ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું તેવી હાલત જોવા મળી. હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ. આડેસરમાં રહેતા મામદ સુમરા સમેજા અને ફકીર મામદ ઇસ્માઇલ સમેજાના ઘરમાં કોઈપણ કારણોસર અચાનક આગ લાગતા તેમને ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને આગ લાગવાની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચી ગયા હતા અને આગના દરમિયાન કોઈપણ પ્રકારનું નુકસાન થયું છે કે નહીં તે બાબતની જાણકારી મેળવી અને મામદ સુમરા સમેજા અને ફકીર મામદ ઇસ્માઇલ સમેજા બંનેનું પંચનામું કર્યું હતું. ખાસ કરીને ઘરમાં ચૂલો ચાલુ હતો ત્યાં દરમિયાન કોઈપણ કારણોસર આગ લાગી હતી અને આગના કારણે ઘરવખરી, રાશન, ખાટલા અને જીવન જરૂરિયાતની તમામ માલસામાન બળીને ખાખ થઈ ગઈ છે અને આ ગરીબ પરિવાર ઉપર ઓચિંતી આફત આવી પડી છે. આ બાબતે તપાસ ચાલુ કરવામાં આવી છે.